જય માતાજી ખેડૂત મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે થોડીક વરિયાળીની માહિતી તમને દેખાય છે પાછળ કે વરિયાળી ને વરિયાળીમાં જે અમુક આંખલીનો પ્રશ્ન હોય છે તો તેના માટે શું શું કાળજી લેવી જોઈએ. અને આંખલી ઘણા વરિયાળીમાં જોવા મળે છે, શક્કર હુકાતા હોય છે, તો એની માહિતી તમને થોડીક આપીશ. અને એની મધમાખી આવે તો એ કેટલા ફાયદો કરે છે મધમાખી આપણે વરિયાળીમાં, એની પણ તમને માહિતી આપીશ. તો ખાસ કરીને તમે જોઈ શકો છો કે આ પાછળ વરિયાળી દેખાય છે, તો આ વરિયાળીમાં અમુક આંખલી આવેલી છે કે શક્કર આવે છે અને ફાલ ટાણે તે શક્કર સુકાઈ જાય છે, તો એને હકલી કહેવાય છે. કારણ કે ઝાકળ ઉપરથી આવે છે અને બપોરે તાપમાન વધી જાય છે ત્યારે હકલી આવે છે. અને એક સારો આવે છે, સારો આવવાની શક્યતા પણ વધારે હોય છે, ધોળો સારો આવી જાય છે. અમુક જે આ શક્કર આવે છે તો આમાં સુકાઈ જતા હોય છે, તો એના માટે હું કાળજી લેવી અને શું શું છંટકાવ કરવો જોઈએ તેની પણ માહિતી આપી. અને જે વરિયાળીમાં છે એ ફૂલ આવે ત્યારે તે ઝડપથી દાણો બને તો તેના માટે શેનો છંટકાવ કરવો તેની પણ માહિતી આપીશ આ વિડીયોમાં. ખેડૂત મિત્રો, જો આ દેખાય છે વરિયાળી છે આપણી, અને આ વરિયાળીમાં અમુક ગુંદરીઓ આવી જતો હોય છે કે આ શક્કર છે એ હરતા હોય છે કે આ ફાલટાણિયામાં ગુંદર રૂકું દેખાય છે. અને તે ગુંદર રૂકું આવે અને તે ફાલ છે એ ખરી જતો એને શક્કર હુકા જતા હોય છે. માથે જે આ કોર છે તમને દેખાય છે કે કોર આ હુકાઈ જતો હોય છે, તો એને આપણે શું કહેવાય છે, આંખલી આવી ગઈ કહેવાય છે. તો હું તમને અમુક છોડમાં છે આંખલી તો દેખાડું કે આ ચક્કર છે, આમાં તમે જોઈ શકો છો કે એક સુકાય છે છોડ, જે દાણા, તો આ હકલી કહેવાય છે, સુકાઈ જાય છે માથે કોર આવીને દાણા, તો એને હકલી કહેવાય છે. તો એના માટે જે આપણે ફૂગનાશક છે એનો એક છંટકાવ કરી શકીએ. દાખલા તરીકે એક ગેલેલિયો આવે છે અને તેમાં ટાટાનું એર્ગન કરીને આવે છે, આ બંને ફૂગનાશક છે, તો એનો પણ છંટકાવ કરી શકો છો. અને જ્યારે છંટકાવ કરો ત્યારે આપણે વરિયાળીમાં મધમાખી ન હોય ત્યારે આપણે છંટકાવ કરવાનો છે. દાખલા તરીકે આપણે સવારમાં આવે મધમાખી, બપોર પછી મધમાખી હોય આપણા વરિયાળીના પાકમાં, તો ત્યારે આપણે છંટકાવ નથી કરવાનો. જ્યારે મધમાખી આપણા ખેતરમાં ન હોય વરિયાળીના પાકમાં ત્યારે છંટકાવ કરવાનો છે. અને બીજું તો આપણે એક દૂધ અને ગોળનો પણ છંટકાવ કરી શકીએ. અને દૂધ અને ગોળનો છંટકાવ કરવી તો પણ તે ફાલમાંથી વરિયાળી ઝડપથી બને છે. અને એ દૂધ અને ગોળનો છંટકાવ ન કરવો હોય તો એક સ્ટેપ અપ કરીને આવે છે, એનો છંટકાવ કરીએ તો પણ તે તમામ એગ્રોમાં મળતું જ હોય છે સ્ટેટ. અને એ તે છે આપણે સેટઅપ કરીને આવે છે અને ફૂલમાંથી દાણો ઝડપથી બને છે. અને ઘણા લોકોને છે જે આંખલી આવી ગઈ હોય તો એ લોકો ગેલેલિયાનો પણ એક છંટકાવ કરી શકે. અને ટાટાનું એર્ગન કરીને આવે છે, બંને ફૂગનાશક છે, તેનો પણ છંટકાવ કરી શકે છે. આમાં ક્યાંક દેખાય છે કે આ વરિયાળીના પાકમાં છે એ આંખલી જોવા મળે છે, ક્યાંક કોર હુકાય છે, તો એ ઝાકળને કારણે થાય છે. ઉપરથી ઝાકળ આવે અને પછી દિવસે તડકો તપતો હોય છે, તાપમાન વધી જાય એના માટે આંખલી આવતી હોય છે. તમે જોઈ શકો છો કે આમાં ઘણા ઠેકાણે એવી આંખલી જોવા મળે છે. જે નાની વરિયાળી હોય છે એ સુકાઈ જાય છે, જે શક્કર હોય એનો કોર માથે હોય એ સુકાઈ જતો હોય છે અને ગુંદર ટાઈપનું એ હરતું હોય છે, તો એને આપણે આંખલી કહેવાય. અને બીજું કે આપણે મોટો દાણો કરો એટલે આપણે જ્યારે ફાલ આવે ત્યારે હંમેશા પિયતમાં છે એ તમે ફુલ્વિક એસિડ અને સલ્ફર બંને પાઈ શકો છો, તો પણ વરિયાળી ઝડપથી દાણો બનશે અને મોટો દાણો થાય છે, ભરાવદાર દાણો, વજન વધશે દાણામાં, તેનો પણ ઉપયોગ કરી શકો છો. પિયત સાથે આપવાનું હોય છે સલ્ફર અને ફુલ્વિક એસિડ.
અમુક અમુક વરિયાળી પણ જોરદાર બેઠી છે, તમે જોઈ શકો છો કે આ ભાઈએ લગભગ દૂધ ને ગોળનો એક છંટકાવ કર્યો હતો. તો ખેડૂત મિત્રો આમાં જે આખલી ન આવી જાય તેની કાળજી રાખવાની છે, નકર તમારે જે ઉત્પાદન ધાર્યું છે એટલું નહીં આવી શકે, કારણ કે આખલી જે છે એ ફૂગને લીધે આવતી હોય છે, ઝાકળને લીધે આવતી હોય છે. ઝાકળ આવે તો એ માથે ઠેરાઈ રહેતો હોય છે, શક્કર માથે જે શક્કર છે આમાં ઝાકળ રહી જતો હોય છે, અને એને લીધેથી જે દાણા છે એ હુકાવા માંડતા હોય છે, ફૂગ લાગી જાય છે, ને પછી આખલી આવી જતી હોય છે. ને આમ તમે આમ અડો તો આમ માથે અડો તોય તમને એમ થાય કે ગુંદર જેવું છે, તો પછી દાણો બનવાની શક્યતા ઓછી રહેશે એમાં. એના માટે એકવાર ફૂગનાશકનો છંટકાવ કરવો જોઈએ. ખાસ ખેડૂત મિત્રો, જ્યારે તમે ફ્લાવરિંગ આવે ત્યારે તમે એકવાર પીએચ સાથે તમે સલ્ફર પાજો તો પણ દાણો જોરદાર બનશે. અને જે સેટઅપ કરીને આવે છે, જે એગ્રોમાં મળે છે, તેનો પણ એક છંટકાવ કરજો ફ્લાવરિંગ ટાણે. જ્યારે મધમાખી ન હોય ત્યારે છંટકાવ કરવાનો છે, તો પણ રિઝલ્ટ સારું આવશે. અને ખાસ તો આપણે હખલી ન હોય એ ધ્યાન રાખવાનું છે. જો સખલી આવશે તો ઉત્પાદન આપણું 20 થી 30% જેટલું ઘટી જાય છે. એના માટે એકવાર તો ગમે ત્યારે ફૂગનાશક છે એનો ઉપયોગ કરવાનો છે. ગેલેલિયો સાટો તોય ભલે, અને ટાટાની એરગન કરીને આવે છે ફૂગનાશક, કોઈ પણ એક છાંટવાનું છે, બંને નથી છાંટવાના. કોઈ પણ એક પ્રોડક્ટ તમને મળે અને એગ્રોમાં મળી જાય છે તે છાંટવાનું છે. તો આપણા જે બધા શક્કર છે એ વરિયાળી બની જતી હોય છે, અને હકલી દૂર થઈ જાય છે. તો ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. ને ખાસ કરીને આપણે જ્યારે મધમાખી જ્યાં આપણે વરિયાળીના પાકમાં જેમ વધુ બેસે એમ ઉત્પાદન પણ વધુ જોવા મળશે. ખાસ કરીને મધમાખી હોય ત્યારે કોઈ કેમિકલ ઉપયોગ કરવો નહીં. વરિયાળીના પાકમાં મધમાખી છે એ જ મોટો ફાયદો છે. અને હખલી માટે જે મેં કીધું કે ફૂગનાશક કોઈ પણ તમે ટાટાનું લ્યો, એરગન કે કોર્ટિવાનો, ગેલેલિયો લ્યો, કોઈ પણ તમે છંટકાવ કરી શકો છો. તો વિડીયોમાં આટલું જ. જય જવાન, જય કિસાન.